નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે રૂબિક્સ ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય તેની આપણે ગુજરાતીમાં સમજૂતી મેળવીશું। આપણે સૌ જાણીએ છીએ કે ક્યુબ સોલ્વ કરવા અંગેના જો તમે યુટ્યુબમાં વિડીયો જોશો તો તમને હિન્દી ભાષામાં વિડીયો મળશે, અંગ્રેજીમાં વિડીયો મળશે, પણ ક્યાંય પણ તમને ગુજરાતીમાં સમજૂતી મળશે નહીં। તો હું ચિંતન પટેલ સૌ પ્રથમ મારી ચેનલ CN પ્લેટફોર્મમાં ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય તેની ગુજરાતીમાં સમજૂતી લઈ અને તમારી સમક્ષ આવ્યો છું। ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ મને પ્રશ્ન પૂછ્યો કે સર મારે ક્યુબ સોલ્વ કરતા શીખવું છે અને મેં યુટ્યુબમાં વિડીયો જોયા તો એમાં હિન્દીમાં અને અંગ્રેજીમાં સમજૂતી આપેલી છે જે મને સમજાતી નથી। અને એમાં પણ જો તમે હિન્દીના અને અંગ્રેજીના વિડીયો જોશો તો એમાં તમને આર ને આર પ્રાઇમ ને એલ પ્રાઇમ ને એ રીતે તમને સમજૂતી આપશે કે જેમાં તમને વધારે સમજૂતી તમે સમજી શકશો નહીં। પણ હવે તમારે એવી કોઈ સમજૂતી મેળવવાની જરૂર નથી। હું એકદમ ગુજરાતીમાં સરળ રીતે હું તમને સમજાવીશ કે ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય। તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો નમસ્કાર મિત્રો, ચાલો આજના વિડીયોમાં આપણે ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય તેની આપણે ગુજરાતીમાં સમજૂતી મેળવીએ। તો ક્યુબ સોલ્વ કરતા પહેલા આપણે થોડોક ક્યુબ વિશેની સામાન્ય માહિતી મેળવી લઈએ। તો ક્યુબ વિશેની સામાન્ય માહિતીમાં તમે જોઈ શકો છો કે જુઓ મિત્રો, આ ક્યુબ છે। ક્યુબમાં કુલ 6 કલર હોય છે, અલગ અલગ પ્રકારના કુલ 6 કલર, 6 બાજુઓ અને 6 કલર હોય છે, એ તમે સૌ જાણો છો। એમાં પણ પહેલી બાબત એ કે જે આ વચ્ચેનું પીસ હોય, બધા જે વચ્ચેના પીસ છે તે પોતાની જગ્યાએથી મૂવ થતા નથી। આ વચ્ચેનું પીસ એ વચ્ચે જ રહે। તમે કોઈ પણ રીતે ક્યુબને ફેરવો, કોઈ પણ રીતે તમે ક્યુબને જો ઘુમાવો તો વચ્ચેનું પીસ છે એ ક્યાંય મૂવ થશે નહીં। જો આ લાલ પીસ છે તો તમે ક્યુબને ગમે એ રીતે તમે ઘુમાવો, બરાબર, કોઈ પણ રીતે તમે ક્યુબને ફેરવશો તો આ વચ્ચેનું પીસ છે એ વચ્ચેનું પીસ પોતાની જગ્યાએથી ક્યાંય દૂર જશે નહીં। એનો મતલબ કે જે વચ્ચેના પીસ છે એ બધા પોતાની જગ્યાએ જ રહે છે, પોતાની જગ્યાએથી મૂવ થતા નથી। આ પહેલી બાબત। હવે બીજી બાબત જોઈએ તો કે આ કોર્નરના પીસ, આ જે ખૂણાના પીસ છે એમાં 3 કલર હોય છે। જુઓ, દાખલા તરીકે આ પહેલું પીસ એ તમે જુઓ તો લીલો, કેસરી અને સફેદ, તો આ 3 કલર છે। એ રીતે કોઈ પણ જે ખૂણાનું પીસ હોય એમાં 3 કલર હશે અને આ ખૂણાનું પીસ ખૂણાની જગ્યાએ જ મૂવ થશે। આ ખૂણાનું પીસ છે તે અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે, આ ખૂણામાં જઈ શકે, આ ખૂણામાં જઈ શકે, આ નીચેના કોઈ પણ ખૂણામાં જઈ શકે। મૂળ વાત એ કે આ ખૂણાનું પીસ ખૂણામાં જ કે કોર્નરમાં જ જઈ શકે, વચ્ચે જઈ શકે નહીં। આ બીજી બાબત। હવે ત્રીજી બાબત જોઈએ તો કે આ વચ્ચેના જે પીસ છે તે જેમાં 2 કલર હોય છે। જો આ વચ્ચેનું પીસ છે તો આમાં વાદળી અને કેસરી, આ 2 કલર છે। આમાં જુઓ તો સફેદ અને વાદળી। તો આ જે વચ્ચેના પીસ છે એમાં 2 કલર હોય અને આ વચ્ચેનું પીસ છે તે વચ્ચે જ જઈ શકે, તે કોર્નરમાં આવી શકે નહીં। એ સામાન્ય બાબત છે, તમે પણ સમજી શકો છો, કારણ કે આમાં 2 કલર હોય અને આ ખૂણાના પીસમાં 3 કલર હોય। તો મુખ્ય 3 બાબત થઈ કે આ વચ્ચેના જે પીસ હોય, સેન્ટરના જે પીસ હોય એ પોતાની જગ્યાએથી મૂવ થતા નથી। બીજું, જે આ ખૂણાનું પીસ હોય તે 3 કલર હોય છે ખૂણાના પીસમાં અને ખૂણાનું પીસ ખૂણામાં જ મૂવ થઈ શકે। આ ખૂણાનું પીસ કોઈ પણ ખૂણામાં જઈ શકે, વચ્ચે જઈ શકે નહીં। અને જે આ વચ્ચેના પીસ છે એ વચ્ચેના પીસ વચ્ચે જ મૂવ થઈ શકે, આ વચ્ચેનું પીસ કોર્નરમાં આવી શકે નહીં। તો આ ક્યુબ વિશેની થોડીક સામાન્ય માહિતી હતી જે તમારે જાણવી જરૂરી છે। હવે આપણે જોઈએ કે આ ક્યુબ કઈ રીતે સોલ્વ કરી શકાય। ક્યુબ હે તે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી શકો। પહેલા તમે આ પ્રથમ લાઈન છે, આ પ્રથમ લાઈન તમે સોલ્વ કરી શકો, આ પહેલી લાઈન કહેવાય। ત્યારબાદ આ બીજી લાઈન છે એ સોલ્વ થાય અને છેલ્લે આ ત્રીજી લાઈન છે તે ત્રીજી લાઈન તમે સોલ્વ કરી શકો। આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ થઈ શકે। સૌથી પહેલા પહેલી લાઈન સોલ્વ થઈ જાય, પછી બીજી લાઈન અને સૌથી છેલ્લે આ ત્રીજી લાઈન તમારે સોલ્વ કરવાની છે। તો ક્યુબ સોલ્વ કરવામાં સૌથી પહેલું સ્ટેપ કે પહેલું પગથિયું તમે ગણો તો એમાં છે સફેદમાં પ્લસ બનાવવું। ક્યુબને તમે કોઈ પણ કલરથી શરૂઆત કરી શકો,
કોઈ પણ કલરથી તમે શરૂઆત કરી શકો, પણ આપણે સફેદથી શરૂઆત કરીએ છીએ અને તમારે પણ સફેદથી જ શરૂઆત કરવાની, જેથી તમને સરળતા રહે. તો સૌથી પહેલું પગથિયું કે સફેદમાં આપણે પ્લસ બનાવવાનો છે. આ રીતે સફેદમાં પ્લસ બનાવવાનો અને આ જે સેન્ટર સાથે આ બે પીસ છે એ મેચ થઈ જવા જોઈએ. જુઓ આ બે પીસ મેચ થઈ જાય છે, આ બે પીસ મેચ થઈ જાય છે, આ બે પીસ મેચ થઈ જાય છે. ત્રણેય મેચ થવા જરૂરી નથી, બે પીસ મેચ થઈ જાય એટલે ચાલે. જો આમાં પણ બે પીસ મેચ થઈ જાય છે. તો પહેલું પગથિયું આપણે કરવાનું, પહેલા સફેદમાં પ્લસ બનાવવાનો અને આ બે પીસ છે તે મેચ થઈ જવા જોઈએ. તો હવે આ પ્લસ કઈ રીતે બને તે આપણે જોઈએ. તો જુઓ સફેદમાં પ્લસ બનાવવા માટે આ જે સફેદ પીસ છે એને આપણે નીચે રાખીશું. એની બિલકુલ વિરુદ્ધ સાઈડમાં પીળો કલર છે. તો એ પીળો કલર છે ત્યાં આપણે આ જે વચ્ચેના ચાર પીસ છે ત્યાં આપણે સફેદ કલર લાવી દેવાના, એટલે નીચે પ્લસ બનાવવામાં સરળતા રહેશે. તો ચાલો આપણે સફેદ પીસ છે એને બરાબર નીચે રાખીએ. એની વિરુદ્ધ સાઈડમાં પીળો કલર છે ત્યાં આપણે આ ચાર પીસ છે વચ્ચેના ત્યાં આપણે સફેદ લાવીએ. તો આપણે વચ્ચેના પીસમાં સફેદ જોઈએ છીએ તો એ વચ્ચેના પીસમાં જ મળશે, કોર્નરમાં મળશે નહીં. તો વચ્ચે આપણે જોવાનું કે સફેદ ક્યાં છે. જો પહેલાં તો અહીંયા સફેદ જ છે પણ ઊંધું છે, કેસરી ઉપર છે, સફેદ નીચે છે. તો આપણે આ સફેદને ક્યાં લેવાનું છે? ઉપર લેવાનું છે. તો આ સફેદ આ ઉપર કઈ રીતે આવશે? તો આ લાઈનમાં સફેદ છે, આ પહેલી લાઈનમાં સફેદ છે, જુઓ અહીંયા સફેદ છે. તો આપણે શું કરવાનું? આ લાઈનને એક દાના નીચે લેવાની, પછી આ જ્યાં સફેદ છે એને આપણે આમ સાઈડમાં લઈ જવાનું, એટલે જુઓ અહીંયા બાજુમાં આવી જશે. અને પછી આને આમ ઉપર કરી લેવાનું, એટલે જુઓ અહીંયા સફેદ આવી ગયું. તો આ રીતે સફેદ લેવાનું. હવે બીજે જુઓ વચ્ચે ક્યાં સફેદ છે? જો અહીંયા સફેદ છે, અહીંયા વચ્ચેનું પીસ છે સફેદ છે. તો એને આપણે આમ ઘુમાવી અને ઉપર લઈ લો. તો જુઓ સફેદ તો આવી ગયું, પણ આ સફેદ સાઈડમાં છે અને ઉપર વાદળી છે. તો આપણે અગાઉ જે રીતે મેં તમને શીખવ્યું એ રીતે આ સફેદ ઉપર કઈ રીતે આવશે? આ લાઈનમાં સફેદ છે તો એને એક દાના આમ નીચે લાવો, પછી આ જે પીસ આપણે લેવાનું છે એને આમ સાઈડમાં લઈ જાઓ. જો અહીં આવી ગયું ઉપર, પછી આને આમ ઉપર લઈ લો, એટલે જો અહીં સફેદ ઉપર આવી ગયું. હવે જોઈએ બીજું ક્યાં સફેદ છે, વચ્ચે જ શોધવાનું, વચ્ચે જ મળશે, બીજે ક્યાંય મળશે નહીં. જો અહીંયા છે તો સીધું જ તમે આ રીતે આમ ફેરવશો તો સીધું જ તે સફેદ ઉપર આવી જશે. જો અહીં સફેદ છે તો આને સીધું જ આમ ફેરવવાનું એટલે સફેદ ઉપર આવી જશે. હજુ એક પીસ બાકી છે તો આપણે જોઈએ કે એ પીસ ક્યાં છે. જુઓ તો જુઓ નીચે છે. તો બરાબર આપણે આને આ પીસ બરાબર જ છે નીચે, એને આપણે આમ ઉપર લઈ લઈએ તો અહીંયા ઉપર આવી જશે. આ ઉપર આવતા પહેલાં ક્યાંય બગડવું જોઈએ નહીં, ધ્યાન રાખજો. જો આ સફેદ આપણે આમ નીચે હતું, બરાબર, આ સફેદ આપણે નીચે છે અને ક્યાંય આ રીતે દાખલા તરીકે હોત, બરાબર, આ સફેદ અહીંયા હોત. હવે આ સફેદને તમારે ઉપર આ રીતે તમે લાવો તો આ સફેદ બગડી જાય. જો આપણું એક સફેદ હતું એ આ સફેદ બગડી જાય છે. તો એ સફેદ બગડવું જોઈએ નહીં. તો આ ઉપરની લાઈન છે આપણે થોડીક આમ ફેરવી લેવાની, એડજસ્ટ કરી લેવાની, બરાબર છે. આ રીતે ફેરવી લેવાની કે અહીંયા એક કંઈ નથી, બરાબર. તો હવે આ સફેદ છે એને આપણે આમ ઘુમાવી અને ઉપર લઈ લેવાનું. તો જો આ પીળા કલરની બાજુમાં ચાર પીસ સફેદ આવી ગયા. આ પહેલું કામ છે આપણું. ત્યારબાદ આપણે આ પીસ સાથે આપણે મેચ કરવાનું. જો આ કયો કલર છે સફેદ સાથે? કેસરી. તો એને કેસરી પાસે લઈ જાઓ. આ જો કેસરી પાસે આવી ગયો. હવે આને આપણે નીચે લઈ જવાનું, 1 અને 2. જો સફેદ નીચે આવી ગયો. હવે આ સફેદ અને લીલો, તો જો લીલો તો મેચ થયેલો જ છે તો આને નીચે લઈ લઈશું, 1 2 આવી ગયું અહીંયા. ત્યારબાદ વાદળી કલર, તો વાદળીને પહેલાં આ સફેદ અને વાદળી, તો વાદળીને વાદળી સાથે મેચ કરી લઈએ. આ વાદળી સાથે મેચ થઈ ગયું, પછી નીચે લઈ લો, 1 2. જો આ પણ આવી ગયું. હવે આ સફેદ અને લાલ, તો લાલને લાલ સાથે મેચ કરી લો. જો આ લાલ સાથે મેચ થઈ ગયું. હવે નીચે લઈ લો, 1 2. જો પ્લસ બની ગયું છે. જેવી રીતે તમને મેં પ્લસ બતાવ્યું હતું એવી જ રીતે આમાં પ્લસ બની ગયું છે. હવે આપણે શું કરવાનું? પ્લસ બની જાય પછી આપણે આ ખૂણાવાળા પીસ તૈયાર કરવાના છે, કે આ ખૂણાવાળા પીસ બરાબર ફિટ કરવાના છે. તો એના માટે શું કરવાનું? આ સફેદ જે આપણે પ્લસ બનેલું છે એને આપણે નીચે લઈ લેવાનું આ રીતે, અને પીળો કલર ઉપર રાખવાનો, બરાબર. તો જુઓ હવે આ ખૂણાનું પીસ આપણે સેટ કરવું છે તો એ આપણને ખૂણામાં જ મળશે, બરાબર છે, વચ્ચે મળશે નહીં. અને અહીંયા ખૂણામાં કયું પીસ આવશે એ તમે કઈ રીતે ખબર પડે? તો આ વચ્ચેના પીસ જોઈ અને તમને ખબર પડે કે અહીંયા કયું પીસ આવશે. તો અહીંયા કયું આવશે? કેસરી, વાદળી, સફેદ. અહીંયા કેસરી, વાદળી, સફેદ આવશે. તો આપણે કેસરી, વાદળી, સફેદ ગોતીને ઉપર લાવી નાખવાનું.
જે ખૂણામાં જે પીસ ફિટ કરવું હોય એ આપણે જમણી બાજુ રાખવાનું અને ઉપર લાવીને મૂકી દેવાનું. તો અહીંયા કેસરી, વાદળી અને સફેદ છે તો એ આપણે શોધવાનું. કેસરી, વાદળી, સફેદ ક્યાં છે? જો આ રહ્યું. તો એને આપણે ઘુમાવી અને અહીંયા ઉપર લાવી નાખવાનું. અહીંયા આપણે કેસરી, વાદળી, સફેદ ફિટ કરવું છે તો બરાબર એની ઉપર સાઈડ આવી ગયું છે. જુઓ આપણી જમણી સાઈડ. અહીંયા જે પીસ આપણે ફિટ કરવું હોય એની ઉપરની સાઈડ લઈ લેવાનું અને પછી આપણે હવે હું તમને જે સ્ટેપ કહું એ સ્ટેપ તમારે લગાડવાનું છે. કયું સ્ટેપ છે બરાબર તમે જોઈ લેજો મિત્રો. કયું સ્ટેપ લગાડવાનું છે? આ 1, આ 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. તો આ 1, 2, 3, 4 વાળું સ્ટેપ તમે જોઈ લીધું છે. એ જ રીતે તમારે સ્ટેપ લગાવવાનું છે. અહીંયા આપણે જે પીસ લગાડવાનું છે જો ઉપર આવી ગયું છે તો 1, 2, 3, 4. 1, 2, 3, 4. જ્યાં સુધી આ પીસ અહીંયા ફિટ ના થઈ જાય ત્યાં સુધી 1, 2, 3, 4 લગાવવાનું. તો જુઓ 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. જો આ ફિટ થઈ ગયું છે બરાબર, આપણી મૂળ જગ્યાએ આવી ગયું છે. બીજો ખૂણો જોઈએ તો અહીંયા કયું પીસ આવશે? તો વચ્ચેના પીસ જુઓ એટલે તમને ખબર પડી જાય. લીલું, કેસરી, સફેદ. તો લીલું, કેસરી, સફેદ ઉપર ક્યાં છે એ શોધીને આપણે અહીંયા ઉપર મૂકી દેવાનું. જો અહીંયા છે લીલું, કેસરી, સફેદ તો અહીંયા ઉપર લાવી નાખો. જો આવી ગયું. અહીંયા આપણે ફિટ કરવાનું છે એ ઉપર આવી ગયું. હવે પાછું આપણે 1, 2, 3, 4 સ્ટેપ લગાડવાનું જ્યાં સુધી આ પીસ છે એ નીચે ના આવી જાય. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. જો અહીંયા આ પીસ આપણું બરાબર ફિટ થઈ ગયું છે. ક્યારેક તમારે એક વખત સ્ટેપ લગાડવું પડે, ક્યારેક 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, ગમે એટલી વખત તમારે 1, 2, 3, 4 સ્ટેપ લગાવવું પડે. એ સ્ટેપ તમારે લગાવી રાખવાનું જ્યાં સુધી આપણું પીસ ફિટ ના થઈ જાય. હવે બીજો ખૂણો જોઈએ. અહીંયા કયો કલર આવશે? લાલ, લીલો, સફેદ. તો લાલ, લીલો, સફેદ કલર ક્યાં છે એ શોધીને આપણે ઉપર મૂકી દેવાનું. લાલ, લીલો, સફેદ. જુઓ લાલ, લીલો, સફેદ. જો અહીં નીચે છે તો નીચે છે એને પહેલાં બહાર કાઢવું પડે. ધ્યાન રાખજો, ક્યારેક આપણો પીસ જોતું હશે તે નીચે હશે, ઉપર ક્યાંય નહીં હોય. તો આ નીચે છે તો એને આપણે બહાર કાઢો. આ પીસ કઈ રીતે બહાર નીકળે? તો 1, 2, 3, 4 એ સ્ટેપ લગાવશો એટલે બહાર નીકળી જશે. જો આ પીસ છે અહીંયા, એ પીસને આપણે બહાર કાઢવું છે. તો 1, 2, 3, 4. જો 1, 2, 3, 4 વાળું સ્ટેપ લગાવ્યું તો આ પીસ બહાર આવી ગયું. હવે આપણે જ્યાં ફિટ કરવું છે અહીંયા આપણે ઉપર લઈ લેવાનું. અહીંયા આપણે લગાવવાનું હતું કયું પીસ છે? આ લાલ, સફેદ, લીલું. તો લાલ, સફેદ, લીલું ક્યાં આવશે? લાલ, સફેદ, લીલું અહીંયા બરોબર છે. લાલ, સફેદ, લીલું બરાબર ઉપર આવી ગયું. હવે આપણે 1, 2, 3, 4 સ્ટેપ લગાડવાનું જ્યાં સુધી આ પીસ છે તે અહીંયા ફિટ ના થઈ જાય. 1, 2, 3, 4. જો અહીંયા ફિટ થઈ ગયું છે. ક્યારેક તમારે વધારે વખત પણ આ સ્ટેપ લગાડવું પડે. હવે આ છેલ્લો ખૂણો બાકી છે એ આપણે જોઈએ. તો અહીંયા કયો કલર આવશે? વાદળી, લાલ, સફેદ. વાદળી, લાલ, સફેદ. તો ક્યાં છે વાદળી, લાલ, સફેદ? જો આ રહ્યું. તો આપણે જ્યાં ફિટ કરવું છે એની ઉપર બરાબર લાવીને મૂકી દો. બરોબર, અહીંયા આપણે પીસ ફિટ કરવાનું છે એની ઉપર આવી ગયું છે આપણી જમણી બાજુ. તો આપણે 1, 2, 3, 4 સ્ટેપ લગાડવાનું જ્યાં સુધી આ પીસ છે તે અહીંયા ફિટ ના થાય. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. જો આપણું આ પીસ ફિટ થઈ ગયું છે. તો કઈ રીતે આપણે કોર્નરવાળા પીસ ફિટ કરવાના? જે કોર્નરનું પીસ આપણે જોઈતું હોય એ પીસ આપણે એની ઉપર મૂકી દેવાનું જમણી બાજુ. બરાબર, અહીંયા જે પીસ આપણે જોતું હોય તે આપણે બરાબર એની ઉપર મૂકી દેવાનું અને 1, 2, 3, 4 એ સ્ટેપ લગાડવાનું જ્યાં સુધી આ પીસ આપણી એની જગ્યાએ ફિટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એ સ્ટેપ લગાડવાનું છે. અને જો કોઈ પીસ નીચે હોય એને તમારે બહાર કાઢવું હોય તો પણ
એ પીસ જે તમારે પીસ બહાર કાઢવું હોય એ આપણી જમણી બાજુ અહીંયા નીચે રાખવાનું અને 1 2 3 4 સ્ટેપ લગાડશો એટલે આ પીસ બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી આ પહેલી લાઈન છે એ સોલ્વ થઈ ગઈ છે. જુઓ તમે આખી લાઈન સોલ્વ થઈ ગઈ છે પહેલી લાઈન. બરાબર. તો આ રીતે આ પહેલી લાઈન સોલ્વ કરવા અંગે તમે થોડીક પ્રેક્ટિસ કરજો. આ વિડીયો તમે 1-2 વખત જોજો એટલે તમને આ પહેલી લાઈન છે તે સોલ્વ કરતાં તમને આવડી જાય. આના પછીના વિડીયોમાં આપણે આ બીજી લાઈન કઈ રીતે સોલ્વ કરી શકાય તે આપણે જોઈશું. તો ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો અને આ પહેલી લાઈન છે એ સોલ્વ કરતાં શીખો. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો આ પહેલી લાઈન સોલ્વ તમે કરજો, થોડો ટાઈમ તમે પ્રેક્ટિસ કરજો. તમે પહેલી લાઈન સોલ્વ કરતાં શીખી જાઓ ત્યારબાદ આપણે બીજી લાઈન કઈ રીતે સોલ્વ કરી શકાય તેનો વિડીયો આપણે મૂકીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.